બીડી સિગરેટ પીએ તો કે વલ્લભ ચાહે છો એ કરે, પેન્ટ શર્ટ પહેરીને ફરતા હોય, પિક્ચરોમાં જતા હોય, કદાચ ભેળપૂરી ખાતા કોઈક જોઈ જાય તો વલ્લભને કાંઈ આપણે દોષ ન જોવાય. વલ્લભ ચાહે છો એ કરે, એ તો ગમે એ કરી શકે, વલ્લભ બધી કરે. અમારી અંદર શ્રી મહાપ્રભુજીના વંશજ હોવા સિવાયની બીજી કોઈ યોગ્યતા નથી, એક પણ યોગ્યતા નથી. કેવલ મહાપ્રભુજીના વંશનું લેવલ, બાકી બ્રાહ્મણ એ વેલનાડુ એ તૈલિંગ બ્રાહ્મણ, ખંભમ પાટીવાળું તૈલિંગ બ્રાહ્મણ અમારી જાતિ છે. અમારી જ્ઞાતિ બ્રાહ્મણનું એક એ વેલનાડુ એ ખંભમ પાટીવાળું તેલંગ બ્રાહ્મણ એ અમારી જ્ઞાતિ. એના સિવાય અને એવા તો કેટલા હજારો લોકો છે. આ તેલંગ બ્રાહ્મણ જે છે હજારો લોકો અત્યારે હશે, કોઈને કાંઈ ચણપસ કરવા કોઈ જતું નથી, કોઈ પૂછતું નથી. અને અમને જન્મતા વેદ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જન્મતા કાંઈ ના કર્યો છે એ ખબર નહીં કે શું કામ પગે લાગે છે. અમે જ્યારે નાના હોઈએ વૈષ્ણવ ચંદપસ કરતા ત્યારે અમને ખબર નહીં કે શા માટે કરી રહ્યા છે એ ખબર ન હોય, છતાં આટલો ભાવ આટલો આદર કોનાથી થાય છે? આ કોનાથી એટલો આદર વૈષ્ણવ કરી રહ્યા છે કે એ કરોડોપતિ માણસ તો પણ એ ચરણમાં આવીને એ ચંપલ ઉપાડી લેતો હોય ને આગળ ચાલતો, એમાં પોતાનું સૌભાગ્ય માનતો હોય, પાછું એ ચરણની પાદુકા ઉપાડવામાં પણ સૌભાગ્ય માનતો હોય. આ બધું કોના કારણે થઈ રહ્યું છે? એક વસ્તુનો વિચાર કરીએ, આ કોનાથી આ થઈ રહ્યું છે? કઈ યોગ્યતા છે એની અંદર? કઈ યોગ્યતા અમારી અંદર છે કે આ જ્ઞાતિ તો ઓડી મોટી છે અમારી, કેમ કોઈને અમારા તો સગાવાલા જે લાલાજી વર્ગ હોય છે, ભટ્ટ વર્ગ છે, એને વૈષ્ણવ જે છે કંઈ સન્માન આપતા નથી. આસન ઉપર એક વખત અમારા લાલાજી જે છે કોઈક બાજ અમારી સાથે આવ્યા હતા, તો બિચારા એ આસન બિચારા ત્યાં બેસી ગયા હતા. વૈષ્ણવ કે તમારા અહીં ન બેસાય. અરે મેં કીધું અમારા આ બધા કોઈક બનેવી હોય, કોઈક જમાઈ હોય, અને કે તમારા અહીં ન બેસાય. અરે મેં કીધું એને એ લોકો તરત શું કામ કહે છે? કારણ કે એ વલ્લભ કુલ નથી એટલે એના પ્રત્યે કોઈ આદર એને છે નહીં. હવે અમારા સંબંધી હોય છે વૈષ્ણવ, તો એને એ કોઈ પ્રકારનું સન્માન એવું તો ન આપે, સન્માન કે જે વલ્લભ કુલ ના આપે. એ આસનમાં બેસી ગયા તો કે તમારે અહીં તમને હું અલગ આપું ખુરશી, એમાં બેસો, આમાં ના બેસી શકાય. મેં કીધું હું બેઠાડી રહ્યું, મને વાંધો નથી, તમને શું કામ વાંધો લ્યો છો? એ અમારા સંબંધી છે, ઘરે હારે જ બેસતા હોય છે, એક જ આસન ઉપર બેસતા હોય છે. અમારે ઘરે આવે છે તો એને અલગ બેસાડાય નહીં, ને તો એ અમારે વાંધો પડે પછી. એટલે આ પ્રકારની વૈષ્ણવ જે છે, મેં કીધું હાલો એ અમારી જ્ઞાતિના છે, બ્રાહ્મણ છે, છતાં વૈષ્ણવને એના પ્રત્યે આદર નથી હોતો. ને અમે કોઈ પણ પ્રકારની યોગ્યતા ન હોય તો વલ્લભ ચાહે છો એ કરે. બીડી સિગરેટ પીએ તો કે વલ્લભ ચાહે છો એ કરે, પેન્ટ શર્ટ પહેરીને ફરતા હોય, પિક્ચરોમાં જતા હોય, કદાચ ભેળપૂરી ખાતા કોઈક જોઈ જાય તો વલ્લભને કાંઈ આપણે દોષ ન જોવાય. વલ્લભ ચાહે છો એ કરે, એ તો ગમે એ કરી શકે, વલ્લભ બધી કરી શકે, તોય દોષ નથી આવતો. મહાનતા તો જુઓ આ લોકોને, વૈષ્ણવોની મહાનતા, ખાસ કરીને ભાવલાઓની મહાનતા તો હદ થઈ ગઈ કે એ લોકોને તો પણ એને અભાવ નથી આવતો. મેં કીધું આપણે જો એ જગ્યાએ તો અભાવ આવી જાય, એને નથી આવતો. એટલે એ તેમ કે વલ્લભ ચાહે છો એ કરે. હજી મહાપ્રભુજી કહે એને, તોય જ મહાપ્રભુજી કહે છે કે મહાપ્રભુજીને કોઈ સિદ્ધાંતનું પાલન ન કરતા તોય વલ્લભ ચાહે છો એ કરે, તો અભાવ નથી આવતો. કોઈ પણ એવી સિદ્ધાંત કૃતિ કરતા બાળકોને જોઈ જાય છે તોય આ લોકો જે ભાવલા વર્ગ જે છે એ તો કે વલ્લભ ચાહે છો એ કરે. સાક્ષાત વલ્લભ જ છો આપ, તો વલ્લભ સિવાય આપ બીજું આપનામાં કંઈ અમે દેખતા જ નથી. પણ જો મહાપ્રભુજીની વાણી કે ઈ વલ્લભ નહીં, તો ભાવલાને કંઈક ને કંઈક ઝેર લાગી જાય. આમ આખું એને તો આખું ઉપરથી નીચે બળતરા ઉત્પન્ન થઈ જાય કે મહાપ્રભુજીની વાણી બોલે તો વલ્લભ નહીં. વલ્લભ છો પણ વલ્લભની વાણી ન બોલો. ત્યાં સુધી વલ્લભ, જ્યાં સુધી મહાપ્રભુજીની વાણી ન બોલો ત્યાં સુધી વલ્લભ. બાકી આપ ગમે એ કરો તો આ વલ્લભમાં કાંઈ ખામી આવતી નથી. દારૂ પીઓ તો ખામી ના આવે, એ હોટલમાં ખાવ તો ખામી ના આવે, પણ જો મહાપ્રભુજીની વાણી કયો તો વલ્લભ નહીં. આ કઈ પ્રકારનો ન્યાય કરી રહ્યા છો અમારી સાથે તમે? હું તો એમ કહું છું વૈષ્ણવ સૃષ્ટિને કે આ કયો ન્યાય છે તમારો, મને સમજાતો નથી. આટલી મહાનતા તમે વાં બતાવી રહ્યા છો કે જે સદંતર સિદ્ધાંતથી વિરુદ્ધ ચાલી રહ્યા છે. ત્યારે એમ કહી રહ્યા છે કે મહાપ્રભુજી છે, આપણે કાંઈ દોષ ન જોવાય. અને મહાપ્રભુજીની જ જો વાત કહેવામાં આવે તો વલ્લભ નહીં, ત્યાં ન જવાય, આપણો બગાડ થઈ જાય, આપણો ભાવ ઓછો થઈ જાય ને કાંઈક ઓછું થઈ જાય. તો મહાપ્રભુજીની વાણીથી એલર્જી છે ને પાછો વલ્લભ વલ્લભ કરે છે. આ કેવા પ્રકારના, આને શું કહેવું? આનાથી મોટા ધૂર્ત લોકો કોણ હોઈ શકે? કે આનાથી મોટા પાખંડી ને ધૂર્ત લોકો બીજા કોણ હોઈ શકે કે જેને મહાપ્રભુજીની વાણી સાથે બિલકુલ લેવા દેવા નથી, છતાં વલ્લભ ચાહે સો કરે, વલ્લભ ચાહે સો કરે.
આવા ગાણા ગાઈ રહ્યા છે, એટલે પૂર્ણ પુરુષોત્તમ કહી રહ્યા છે ને ફલાણા કહી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ છો, આપને શું? આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો. મેં કીધું પુરુષોત્તમ ખાલી અમારું નામ છે, પૂર્ણ નથી. આગળ પૂર્ણ ખોટું લગાડો છો. પુરુષોત્તમ ખાલી નામ છે. એટલે કે જેમ જટાશંકર ઉપર ગગન વિશાલ, એવા પ્રકારનું નામ તો ગમે ને જટાશંકર હોય. અમારા મુખિયાજીનું નામ, અમારા એક જગ્યાએ અમારું મંદિર છે ત્યાં મુખિયાજી જટાશંકર છે. વાળ નથી બિલકુલ, ટાલ છે, પહેલેથી ટાલ છે. નામ જટાશંકર છે. એકેય જટા જોવા ન મળે. એટલે ઉપર ગગન વિશાલ, એટલે નામ જટાશંકર. એટલે આ પ્રકારથી વાત છે કે નામ હોવાથી મેં કીધું અમારું તો કુદરતી નામ એવું છે તો કે પુરુષોત્તમ કેવું જ પડે. કોઈ કે તમે કોણ છો? કે પુરુષોત્તમ. હવે એ ખાલી નામ માત્ર છે. તમે આગળ જે પૂર્ણ લગાડી રહ્યા છો એનો વાંધો છે. કે પુરુષોત્તમ છે એમાં કોઈ વાંધો નહીં, કારણ કે નામ માત્ર. કે કોણ? તો પુરુષોત્તમ. તો પણ પૂર્ણ પુરુષોત્તમ છો ત્યાં સુધીની વાત કરી શકે. સિગરેટ પીતા હોય તો પૂર્ણ પુરુષોત્તમ, બિસ્લેરીની બોટલ હાથમાં હોય પૂર્ણ પુરુષોત્તમ. પણ જો એમ કહે કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નન્યથા ભવેદ. શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે વિષયાક્રાંત દેહાનામ નાવે સર્વથા હરે. મહાપ્રભુજી કહે કે બસ હવે આની પાસે હવાય જ નહીં. આ શું આવીને બોલે છે, આમ કરે છે ને આપણો ભાવ ખંડિત કરી નાખે છે ને આપણે તો બધાએ વલ્લભ એક રૂપ છે પણ આ વલ્લભ નહીં. મેં કીધું આ એક વલ્લભ નહીં. અત્યારે 250 બાળકો હશે એમાંથી એ જે મહાપ્રભુ સિદ્ધાંત બોલે એ વલ્લભ નહીં, બાકી બધા વલ્લભ. કેટલો બધો આ ક્યાં ગયો ભાવ આનો? એટલે ક્યાં આનો ભાવ, કઈ જગ્યાએ તમારો ભાવ રહ્યો? બધાએ વલ્લભ, પણ મહાપ્રભુજીની વાણી કહેનારો વલ્લભ નહીં. એને બાકાત કરો, એને કાઢી મૂકો. તો આ પ્રકારની આ પરિસ્થિતિ આપણી પરિસ્થિતિ છે. મહાપ્રભુજી કહે છે સાત્વિકા ભગવદ ભક્તા યે મુક્તો અધિકારિણઃ ભવાન સંભવા દૈવાત તેષામ અર્થે યેશ ઉદ્યમ. મારો ઉદ્યમ તો આવા લોકો માટે છે કે કિનારે આવીને ડૂબી ન જાય, આવામાં ફસાઈ ન જાય. એટલે હું આ આખું શાસ્ત્ર પ્રગટ કરીને બધા સંદેહને દૂર કરી દઉં છું અને કૃષ્ણ ભક્તિની સર્વોપરિતા પ્રતિપાદિત કરું છું શાસ્ત્ર દ્રષ્ટિથી. કે આ રીતે શાસ્ત્રના પ્રમાણો વગેરેથી શાસ્ત્રનો યથાર્થ અર્થ કેવી રીતે હોઈ શકે અને કૃષ્ણ ભક્તિની સર્વોપરિતા કેવી છે એ પ્રતિપાદિત શું કામ કરું છું? કે આ જે સાત્વિક લોકો છે, ભગવત ભક્ત છે, મુક્તિના અધિકારી છે અને ભગવાનની ઈચ્છાથી એનો અંતિમ જન્મ છે, એ લોકો ક્યાંક આનાથી આવામાં ગ્રસિત થઈ જશે તો પાછા બહુ દૂર ફેંકાઈ જશે. સાવ પાસે આવી ગયા. હજારો વર્ષો ભલે ભ્રમણ કર્યું પણ પ્રભુથી બહુ નજીક આવી ગયા. પણ હવે જો એને આવા ક્યાંક માયાવાદી, કોઈ નૈયાયિક, કોઈ એ વૈશેષિકો, કોઈ બૌદ્ધ, એનો કોઈ સંગ થઈ જાય તો એનો બગાડથી કિનારે આવીને પછી ડૂબી જશે, એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે મારે આ શાસ્ત્રનો અર્થ, મહાપ્રભુજીને બહુ પરિશ્રમ પડ્યો છે, ખૂબ એ માયાવાદીઓ વગેરે ખૂબ આપને ત્રાસ આપ્યો છે. શ્રી મહાપ્રભુજીને ખૂબ પરિશ્રમ સહન કરવો પડ્યો છે બધી જ રીતે. કેટલા ઉપદ્રવોને આપે એ સહન કરવા પડ્યા છે. પણ આપ કહે છે કે જો આ ન કહેવામાં આવે તો આ દૈવી સૃષ્ટિનું એ વ્યર્થ થઈ જાય, જીવન વ્યર્થ થઈ જાય. એ ક્યાં પહોંચી જાય? જો નિત્ય લીલાની અંદર શ્રી મહાપ્રભુ તો આપ નિત્ય લીલાના એ મધ્યપાતી છે, લીલામાં બિરાજનારા છે. આપ તો જાણે છે કે આ કયા લીલાનો જીવ છે, કેવા ત્યાં પ્રભુ સાથે એ કેવી રીતે એ રહેતો હતો. અને જો નરક આદિમાં વહી જશે તો શું થશે? શ્વાન શુક્રાદિ યોનિઓમાં એનો જન્મ થશે, એનું વ્યર્થ થઈ જશે. વ્યર્થ થઈ જાય તો કંઈ વાંધો નહીં, પણ એ એકવાર પગ લઈપશો પછી આપણા હાથમાં નથી વાત. પગને જમાવીને ચાલીએ ત્યાં સુધી વાંધો નથી, પણ પગ લઈપટા પછી કોઈ કેવી રીતે પડવું એ કોઈને ખબર પડે છે. કેમ પડ્યા તો કે આપણે કોઈને ફ્રેક્ચર થવા દઈએ? પડતા આવડતું હોત તો કોઈ ફ્રેક્ચર થવા દે જ પોતાને. પણ પગ લઈપસા પછી કેમ પડે છે એ ભગવદ ઈચ્છા. ત્યારે કહેવાય ભગવદ ઈચ્છા શું થાય? હવે કાંઈ પછી જે ભગવાનની ઈચ્છા, કારણ કે પછી આપણા હાથની વાત નથી. પગ વ્યવસ્થિત સંભાળીને મૂકો, યોગ્ય જગ્યાએ વિચાર કરીને ધર્મ અધર્મનું અગ્રદર્શન કરીને પહેલા જોઈને મૂકો પગ. મહાપ્રભુજી કહે છે પગ જમાવીને મૂકો તો વાંધો, એ આપણા હાથની વસ્તુ છે કેમ ચાલવું. પણ એકવાર પગ જો લઈપશો પછી કેમ પડવું એ આપણા હાથની વાત નથી. પછી ક્યાં પહોંચી જવાય એ કાંઈ નક્કી નહીં. અરે જરાકમાં આપણે તો અમે તો જરાક અપસિદ્ધાંતમાં જરાકમાં એ ક્યાં પહોંચી જશો પછી આપણા હાથમાં રહેશે નહીં. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે પગ વ્યવસ્થિત કેમ મુકાય ભક્તિ માર્ગમાં એ આપ બતાવે છે. કેમ મુકાય, એક એક પગલું કેવી રીતે આ ભક્તિ માર્ગમાં મૂકો કે જેથી કરીને યોગ્ય જમાવીને યોગ્ય દિશામાં કેવી રીતે મૂકો
પણ જો તમે પૈડા એકવાર લપસી ગયા કોઈ પણ પ્રકારથી તો ક્યાં પડવું, કેવી રીતે પડવું એ આપણા હાથની વસ્તુ નથી. કેટલું ફ્રેક્ચર થાય, કેટલું ભાંગે, હેમરેજ થઈને હાવ ન્યા એ ગિરાધરણ કે જે થાય, પૈડા પછી કાંઈ નક્કી નહીં. પણ ન પડીએ ત્યાં સુધી તો કંઈક યત્ન કરીએ, વ્યવસ્થિત ચાલવાનો યત્ન કરીએ, વ્યવસ્થિત પગ મૂકવાનો યત્ન કરીએ, પછી વાત જો પડી જ જવાની, જો ભગવાનની ઈચ્છા પાળવાની જશે તો પછી ભગવત ઈચ્છા આપણે કહેવું જ પડશે કે હવે ભગવાનની ઈચ્છા જ. ખૂબ મંથન કરી લઈએ, ખૂબ કુસ્તી કરી લઈએ કે આમ ન કરો તેમ ન કરો, હવે